જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય સંચાલકીય હિસાબી પદ્ધતિ યુનિટ સીમાંત પડતર પદ્ધતિમાં ચાવીરૂપ પરિબળ અંગેના દાખલા કે જ્યારે કામદાર કલાક ચાવીરૂપ પરિબળ હોય. જોઈશું દાખલા નંબર 10, 11 અને 12. જ્યારે દાખલા નંબર 13 અને 14 એ તમારે જાતે ગણવાનો છે, એટલે કે હોમવર્ક. તો પહેલાં તો આપણે ચાવીરૂપ પરિબળ કોને કહેવાય તેની થિયરી જોઈશું અને ત્યારબાદ તેના વિશે દાખલાઓ ગણીશું. તો ચાવીરૂપ પરિબળ એટલે શું? તો કે ચાવીરૂપ પરિબળ માટે વસ્તુનું ઉત્પાદન કરવા માટે કાચો માલ સામાન, સામગ્રી, કામદારો જેવી અનેક વસ્તુની જરૂર પડે છે. પરંતુ ઘણી વખત અમુક સાધનોની બજારમાં અછત એટલે કે તંગી હોય તો તેને ચાવીરૂપ પરિબળ કહેવાય. જ્યારે દાખલામાં કામદાર કલાકોની અછત હોય ત્યારે કામદાર કલાકો ચાવીરૂપ પરિબળ છે, અને જ્યારે કાચા માલની અછત હોય ત્યારે કાચો માલ એ ચાવીરૂપ પરિબળ બને છે. દાખલાની ગણતરી કરતી વખતે સૌપ્રથમ એકમ દીઠ ફાળાની ગણતરી કરવી અને ત્યારબાદ આપણે અન્ય ગણતરી કરવાની છે. તો જોઈશું આપણે દાખલા નંબર 10 અને તેનો ઉકેલ. તો દાખલા નંબર 10 માટે એક કંપની બે વસ્તુનું ઉત્પાદન કરે છે. તેની લગતી માહિતી નીચે જ મુજબ છે, જેમાં વિગત અને વસ્તુ એ અને વસ્તુ બી. વસ્તુ એ ની વેચાણ કિંમત એકમ દીઠ ₹215 છે, જ્યારે વસ્તુ બી ની 160 છે. પ્રત્યક્ષ માલ સામાન છે એ વસ્તુ એનો 60 છે, જ્યારે વસ્તુ બીનો 50 છે. પ્રત્યક્ષ મજૂરી કલાકમાં કલાકનો મજૂરી દર ₹4 છે, અને વસ્તુ એ બનાવતા 15 કલાક લાગે છે, જ્યારે વસ્તુ બી બનાવતા 10 કલાક લાગે છે. ચલિત પરોક્ષ ખર્ચા છે એ પ્રત્યક્ષ મજૂરીના 75% લેખે ગણવાના છે. એટલે કે જે મજૂરી શોધાય એના 75% લેખે આપણે ચલિત ખર્ચ ગણવાના છે. વધારાની માહિતીમાં સ્થિર ખર્ચ ₹10,000 છે. કામદારોની અછત હોય તેવા સંજોગોમાં કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવાથી સંસ્થાને મહત્તમ નફો પ્રાપ્ત થાય? જો કારખાનામાં ઉત્પાદન શક્તિ વસ્તુ એના 1500 એકમ અને વસ્તુ બીના 3000 એકમોનું ઉત્પાદન કરવાનું હોય તો મહત્તમ મળી શકતા કામના કલાકો આપણી પાસે 45,000 છે. તો કેટલું ઉત્પાદન કઈ વસ્તુનું કરવું જોઈએ જેથી સંસ્થાને મહત્તમ નફો પ્રાપ્ત થઈ શકે? તો આપણી પાસે અહીંયા કામદાર કલાકો છે એ ચાવીરૂપ પરિબળ છે. જ્યારે વસ્તુ એના 1500 એકમનું ઉત્પાદન કરવાનું છે અને વસ્તુ બીના 3000 એકમનું ઉત્પાદન કરવાનું છે. જ્યારે આ પ્રકારનો દાખલો ગણતા હોય ત્યારે આપણે સૌપ્રથમ ફાળો શોધવાનો છે અને ત્યારબાદ કલાક દીઠ ફાળો શોધવાનો છે. તો દાખલામાં વેચાણ કિંમત આપી છે અને આપણને ચલિત ખર્ચા આપ્યા છે. વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચ બાદ કરીએ તો આપણને મળે ફાળો. તો સૌપ્રથમ આપણે ફાળાની ગણતરી કરીશું. તો ફાળાની ગણતરી કરવા માટે આપણે આ કોષ્ટકને ધ્યાનમાં લેવાનું છે. તો ફાળાની ગણતરી એકમ દીઠ ફાળો દર્શાવતું પત્રક. તો દાખલામાં વિગત વસ્તુ એ અને વસ્તુ બી. સૌપ્રથમ આપણે વેચાણ કિંમત દર્શાવી દેવાની છે એકમ દીઠ, જેને આપણે સેલ્સ પ્રાઇસ અંગ્રેજીમાં કહીએ. તો દાખલાની રકમમાં 215 વસ્તુ એની છે વેચાણ કિંમત, જ્યારે વસ્તુ બીની વેચાણ કિંમત 160 છે. ત્યારબાદ નીચે લખીશું ચલિત ખર્ચા, જેમાં પ્રત્યક્ષ માલ સામાન છે એ વસ્તુ એના 60 છે, જ્યારે વસ્તુ બીના 50 છે. પ્રત્યક્ષ મજૂરીમાં આપણને આપેલું છે કલાકના ₹4 છે. તો 15 મજૂરી ગણવી હોય તો મજૂરીનો દર ગુણ્યા કામના કલાકો. તો કામના કલાકો 15 છે ગુણ્યા મજૂરીનો દર 4 છે. તો વસ્તુ એ માટે પ્રત્યક્ષ મજૂરી થશે 60. તેવી જ રીતે વસ્તુ બીની મજૂરી ગણવી હોય તો વસ્તુ બીની કામના કલાકો 10 છે, જ્યારે કલાક દીઠ મજૂરી દર 4 છે. તો 10 ગુણ્યા 4 કરીશું તો મળશે આપણને 40. ત્યારબાદ દાખલામાં આપણને કીધું છે ચલિત પરોક્ષ ખર્ચા એ પ્રત્યક્ષ મજૂરીના કેટલા ટકા ગણવાના છે? તો કે 75%. તો પ્રત્યક્ષ ખર્ચા મજૂરીના 75%. તો વસ્તુ એની મજૂરી ₹60 છે. ₹60ના 75% કરશું તો ચલિત ખર્ચ મળશે ₹45. તેવી જ રીતે વસ્તુ બીના ચલિત પ્રત્યક્ષ મજૂરી છે એ ₹40 છે, જેના 75% કરશું તો મળશે ₹30. હવે આપણે કુલ ચલિત ખર્ચનો સરવાળો કરીશું તો વસ્તુ એ માટે 60 વત્તા 60 એટલે 120, 120 વત્તા 45 એટલે મળશે 165. તેવી રીતે વસ્તુ બીનો ચલિત ખર્ચ શોધીશું તો 50 વત્તા 40 એટલે 90, 90 વત્તા 30 એટલે 120. તો આપણને વેચાણ કિંમત દાખલામાં આપી છે અને કુલ ચલિત ખર્ચ આપણે શોધ્યા. વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચ બાદ કરીએ તો મળે ફાળો.
તો વસ્તુ એનો ફાળો મળશે 215 માઇનસ 165 તો 50 રૂપિયા. જ્યારે વસ્તુ બીનો ફાળો મળશે 160 માઇનસ 120 એટલે 40 રૂપિયા. તો આ થયો આપણો એકમ દીઠ ફાળો. હવે આપણે કલાક દીઠ ફાળો ગણવાનો છે અને કલાક દીઠ ફાળાને આધારે કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું જોઈએ તે આપણે ધ્યાનમાં લેવાનું છે. તો દાખલામાં આપણને મહત્તમ મળી શકતા તેવા કામના કલાકો 45,000 છે, જ્યારે વસ્તુ એના 1500 એકમ અને વસ્તુ બીના 3000 એકમ આપેલ છે. એ વિગતને આધારે આપણે કલાક દીઠ ફાળો શોધીશું અને કલાક દીઠ ફાળાને આધારે જે વસ્તુનો કલાક દીઠ ફાળો વધુ આવશે તેના પૂરેપૂરા એકમનું ઉત્પાદન કરીશું અને બાકીને જેનો ફાળો ઓછો આવશે એનું બાકી રહેતા કલાકોમાંથી ઉત્પાદન કરીશું. તો બાકીની ગણતરી આપણે કરીશું. તો કામદાર કલાકોની અછત હોવાથી કલાક દીઠ ફાળાની ગણતરી કરવાની છે. કલાક દીઠ ફાળો એટલે એકમ દીઠ ફાળો ભાગ્યા કામદાર કલાકો. તો એકમ દીઠ ફાળો કેટલો આવ્યો છે તો કે 50. વસ્તુ એનો ભાગ્યા કામના કલાકો કેટલા છે તો કે 15. 50 ભાગ્યા 15 કરીશું તો મળશે આપણને 3.33 વસ્તુ એનો ફાળો. એવી જ રીતે આપણે વસ્તુ બીનો કલાક દીઠ ફાળો શોધીશું તો વસ્તુ બીની મજૂરી છે 40 રૂપિયા અને કામદાર કલાકો છે 10. તો 40 ભાગ્યા 10 ફાળો છે 40 રૂપિયા અને કામના કલાકો છે 10. તો 40 ભાગ્યા 10 કરીશું તો વસ્તુ બી માટે મળશે ફાળો રૂપિયા 4. તો અહીં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે વસ્તુ એ કરતાં વસ્તુ બીનો કલાક દીઠ ફાળો કેવો છે તો કે વધારે છે. એટલે કે ચાવીરૂપ પરિબળ કામદાર કલાકો છે અને ઉપરના પત્રકમાં ફાળો શોધ્યા પછી બંને વસ્તુનો એકમ દીઠ ફાળો અનુક્રમે વસ્તુ એનો 3.33 છે અને વસ્તુ બીનો કલાક દીઠ ફાળો રૂપિયા 4 છે. તેથી વસ્તુ બીનો ફાળો વધુ હોવાથી વસ્તુ બીની મહત્તમ એકમનું ઉત્પાદન કરવું જોઈએ, જ્યારે બાકી વધતા કલાકોમાંથી વસ્તુ એનું ઉત્પાદન કરવા માટે વાપરવા જોઈએ. તો હવે આપણે વસ્તુ બીના પૂરેપૂરા એકમનું ઉત્પાદન કરવાનું છે અને બાકીના જે કલાકો વધે એમાંથી વસ્તુ એના ઉત્પાદન કરવાનું છે. તો કેટલાક એકમનું ઉત્પાદન થશે તે આપણે શોધીશું. તો દાખલામાં આપણને કુલ કામદાર કલાક 45,000 આપ્યા છે. એમાંથી આપણે વસ્તુ બીને પૂરેપૂરા છે ઉત્પાદન કરવાનું છે. તો વસ્તુ બીના 3000 કામદાર કલાકો આપ્યા છે અને કલાક દીઠ 10 રૂપિયા છે, 10 એકમ છે. તો 3000 ગુણ્યા 10 કરીશું તો વસ્તુ બી માટે 30,000 કલાક વપરાઈ જશે. 45,000 માઇનસ 30,000 કરીશું તો બાકી વધશે 15,000 કલાક જે વસ્તુ એ માટે વપરાશે. તો વસ્તુ એના કલાક દીઠ છે ઉત્પાદનના એકમો 15. તો 15,000 ભાગ્યા 15 કરીશું તો મળશે 1,000. એટલે કે વસ્તુ એના ઉત્પાદન માટે કામના કલાકો વપરાશે 15,000 અને વસ્તુ એના 1,000 એકમોનું ઉત્પાદન થશે. ઉપરયુક્ત ગણતરી પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે વસ્તુ બીના 3,000 એકમનું ઉત્પાદન થશે, જ્યારે વસ્તુ એના 1,000 એકમનું ઉત્પાદન થશે. એટલે કે કામદાર કલાકોની અછત હોવાથી વસ્તુ એના 500 એકમોનું ઉત્પાદન ઓછું થશે. તો આ થયો આપણો દાખલા નંબર 10નો જવાબ. તો આ પ્રકારનો જ્યારે દાખલો ગણવાનો હોય ત્યારે સૌપ્રથમ ફાળો ગણવાનો છે અને ફાળો ગણ્યા પછી કલાક દીઠ ફાળો ગણવાનો છે અને જેનો કલાક દીઠ ફાળો આવે વધુ એનો પૂરેપૂરા એકમનું ઉત્પાદન કરવાનું છે અને બાકીના જે કલાકો વધે એ જેનો ફાળો ઓછો હોય વસ્તુનો આવ્યો એ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે. તો આ થયો દાખલા નંબર 10નો ઉકેલ. હવે જઈશું આપણે દાખલા નંબર 11 તરફ. તો દાખલા નંબર 11માં પણ આપણે ચાવીરૂપ પરિબળ કામદાર કલાક હોય તેવો ગણીશું. તો દાખલા નંબર 11ની રકમ આ પ્રમાણે છે. સંગમ કંપની બે વસ્તુનું ઉત્પાદન કરે છે. તેને લગતી માહિતી નીચે મુજબ છે. વિગત વસ્તુ એક્સ અને વસ્તુ વાય. વિગતમાં આપણને વેચાણ કિંમત એકમ દીઠ રૂપિયા 232 અને 392 આપેલ છે. પ્રત્યેક માલસામાન અનુક્રમે 78 અને 110 આપેલ છે. પ્રત્યેક મજૂરી કલાક 35 કલાક અને 48 કલાક આપ્યા છે. મજૂરીનો દર અનુક્રમે 2 રૂપિયા અને 3 રૂપિયા છે કલાક દીઠ. ચલિત પરોક્ષ ખર્ચા છે પ્રત્યેક મજૂરીના વસ્તુ એક્સ માટે 70% ધ્યાનમાં લેવાના છે અને વસ્તુ વાય માટે 75% ધ્યાનમાં લેવાના છે. અન્ય વિગતો આ પ્રમાણે છે, જેમાં સ્થિર ખર્ચ રૂપિયા 18,000 છે. કામદારોની અછત હોય તેવા સંજોગોમાં કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવાથી સંસ્થાને મહત્તમ નફો પ્રાપ્ત થાય. જો કારખાનામાં ઉત્પાદન શક્તિ વસ્તુ એક્સના 1200 એકમ અને વસ્તુ વાયના 1500 એકમ કરવાના હોય અને તેમને મળી શકતા મહત્તમ કામના કલાકો 1,02,000 હોય
તો કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું જોઈએ જેથી સંસ્થાને મહત્તમ નફો પ્રાપ્ત થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં આપણને વેચાણ કિંમત આપી છે અને ચલિત ખર્ચ આપ્યા છે. વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચ બાદ કરીશું તો મળશે આપણને ફાળો. ફાળો મળે ત્યારબાદ આપણે કલાક દીઠ ફાળો શોધવાનો છે અને જે વસ્તુનો કલાક દીઠ ફાળો વધુ આવે તેના પૂરેપૂરા એકમનું ઉત્પાદન કરવાનું છે અને બાકી વધતા કલાકોમાંથી જે વસ્તુનો કલાક દીઠ ફાળો ઓછો હોય તેનું ઉત્પાદન કરવાનું છે. તો જ્યારે પણ આપણે વસ્તુના કયા એકમનું કેટલું ઉત્પાદન કરવાનું છે તે ધ્યાનમાં લેવાનું હોય ત્યારે આપણે જે તે વસ્તુના એકમો ધ્યાનમાં લેવાના છે અને એના કામદાર કલાકો કુલ ધ્યાનમાં લેવાના છે. તો સૌપ્રથમ આપણે ગણતરી કરીશું કલાક દીઠ કુલ ફાળાની ગણતરી. તો એકમ દીઠ ફાળો દર્શાવતું પત્રક, વિગત, વસ્તુ એક્સ અને વસ્તુ વાય. વિગતમાં લખીશું એકમ દીઠ વેચાણ કિંમત વસ્તુ એ ની 232 આપી છે, જ્યારે વસ્તુ વાયની 392 આપી છે. બાદ કરીશું ચલિત ખર્ચા, જેમાં પ્રત્યક્ષ માલસામાન અનુક્રમે 78 રૂપિયા અને 110 રૂપિયા આપ્યા છે. પ્રત્યક્ષ મજૂરી આપણને આપી છે, તો ગણવી હોય તો કામદાર કલાકો ગુણ્યા મજૂરીનો દર. તો 35 કલાક છે અને મજૂરીનો દર 2 છે, તો 35 ગુણ્યા 2 કરીશું તો મળશે આપણને વસ્તુ એક્સ માટે 70 રૂપિયા પ્રત્યક્ષ મજૂરી અને વસ્તુ વાય માટે શોધવી હોય તો 48 ગુણ્યા 3 કરીશું તો મળશે આપણને વસ્તુ વાયની પ્રત્યક્ષ મજૂરી 144. ત્યારબાદ આપણે ચલિત પરોક્ષ ખર્ચા ગણવાના છે. વસ્તુ એક્સ માટે પ્રત્યક્ષ મજૂરીના 70%, તો 70 ના 70% કરીશું તો આપણને મળશે પ્રત્યક્ષ ખર્ચા 49 રૂપિયા, જ્યારે વસ્તુ વાય માટે 75% ધ્યાનમાં લેવાના છે. તો પ્રત્યક્ષ મજૂરી 175 ના 75% કરીશું તો મળશે 108. હવે આપણે સરવાળો કરીશું ચલિત ખર્ચનો, તો કુલ મળશે ચલિત ખર્ચ 78 વત્તા 70 એટલે 148, 148 વત્તા 49 એટલે 197 રૂપિયા મળશે. ત્યારબાદ 110 વત્તા 144 એટલે 254, 254 વત્તા 108 કરીશું તો 362 વસ્તુ વાયનો ચલિત ખર્ચ મળશે. હવે શોધવાનો છે ફાળો. ફાળો એટલે વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. તો વસ્તુ એક્સનો ફાળો મળશે 232 માઇનસ 197 એટલે 35 અને વસ્તુ વાયનો મળશે 392 માઇનસ 362 એટલે 30 રૂપિયા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુ એક્સનો કુલ ફાળો વધારે છે જ્યારે વસ્તુ વાયનો કુલ એકમ દીઠ ફાળો ઓછો છે. હવે આપણે ફાળાની ગણતરી થઈ ગઈ છે, કલાક દીઠ ફાળાની ગણતરી કરવાની છે અને કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું જોઈએ તે શોધીશું. તો આપણે કામદાર કલાકોની અછત હોવાથી આપણે કલાક દીઠ ફાળો ગણવાનો છે. તો પહેલા કલાક દીઠ ફાળો શોધવાનું સૂત્ર છે કલાક દીઠ ફાળો બરાબર એકમ દીઠ ફાળો છેદમાં કામદાર કલાકો. તો એકમ દીઠ ફાળો આપણે અનુક્રમે મળ્યો છે 35 અને 30. તો પહેલા આપણે વસ્તુ એક્સનો કલાક દીઠ ફાળો શોધીશું. તો વસ્તુ એક્સનો કલાક દીઠ ફાળો બરાબર 35 ભાગ્યા કામના કલાકો 35, તો મળશે આપણને 1 રૂપિયો. હવે વસ્તુ વાયનો કલાક દીઠ ફાળો શોધીશું તો 30 ભાગ્યા 48 કરવાના છે, તો 30 ભાગ્યા 48 કરશો તો મળશે 0.625 વાયનો કલાક દીઠ ફાળો. તો અહીંયા આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે વસ્તુ એક્સનો કલાક દીઠ ફાળો વધુ છે જ્યારે વસ્તુ વાયનો કલાક દીઠ ફાળો ઓછો છે. માટે વસ્તુ એક્સના પૂરેપૂરા એકમનું ઉત્પાદન કરવું જોઈએ અને બાકી વધતા કલાકોમાંથી વસ્તુ વાયના એકમનું ઉત્પાદન કરવું જોઈએ. તો આવી રીતે તમારે ડિસ્ક્રિપ્શન લખવાનું છે કે ચાવીરૂપ પરિબળ કામદાર કલાક છે, તેથી ઉપરના પત્રકમાં ફાળો શોધ્યા અને ત્યારબાદ બંને વસ્તુનો એકમ દીઠ ફાળો અનુક્રમે વસ્તુ એક્સ માટે ₹1 અને વસ્તુ વાય માટે કલાક દીઠ ફાળો ₹0.625 છે. તેથી વસ્તુ એક્સનો ફાળો વધુ હોવાથી વસ્તુ એક્સના મહત્તમ એકમનું ઉત્પાદન કરવું જોઈએ, જ્યારે બાકી વધતા કલાકોમાંથી વસ્તુ વાયનું ઉત્પાદન કરવા માટે વાપરવા જોઈએ. હવે દાખલામાં આપણને મહત્તમ કલાકો 1,02,000 આપેલા છે, એટલે કે કુલ કામદાર કલાકો 1,02,000 છે. વસ્તુ એક્સના પૂરેપૂરા એકમનું ઉત્પાદન કરવાનું છે, એટલે કે 1200 ગુણ્યા 35. તો 1,00,000માંથી 42,000 બાદ કરશો તો વધશે કલાકો 60,000 અને 60,000 ભાગ્યા 48 કરશો તો વસ્તુ વાયના ઉત્પાદનના એકમો મળશે 1250, એટલે 1250 એકમ 48 કલાક લેખે 60,000 કલાક વપરાશે. તો ખરેખર આપણે કેટલા કરવાના હતા? તો કે ઉપરયુક્ત ગણતરી પરથી જણાઈ આવે છે કે વસ્તુ એક્સના 1200 એકમ એટલે કે પૂરેપૂરા એકમનું ઉત્પાદન થશે, જ્યારે વસ્તુ વાયના 1250નું એકમનું ઉત્પાદન થશે. એટલે કે કામદાર કલાકની અછત હોવાથી
250 એકમનું ઉત્પાદન ઓછું થશે વસ્તુ વાયના. તો આ થયો દાખલા નંબર 12નો 11નો જવાબ. હવે જઈશું આપણે દાખલા નંબર 12 તરફ. દાખલા નંબર 12માં પણ કામદાર કલાકો ચાવીરૂપ પરિબળ છે, ગણતરી કરીશું. દાખલા નંબર 12ની રકમ જોઈશું તો કિશન કંપની 2 વસ્તુનું ઉત્પાદન કરે છે, તેને લગતી માહિતી નીચે મુજબ છે. જેમાં વિગત વસ્તુ એ અને વસ્તુ બી આપેલ છે. વિગતમાં વેચાણ કિંમત એકમ દીઠ વસ્તુ એની 290 છે, જ્યારે વસ્તુ બીની 196 છે. પ્રત્યેક માલસામાન છે એ વસ્તુ એનો 100 રૂપિયા છે અને વસ્તુ બીનો 80 રૂપિયા છે. પ્રત્યેક મજૂરી કલાક છે એ કલાક દીઠ રૂપિયા 1 લેખે વસ્તુ એના 50 કલાક અને વસ્તુ બીના 20 કલાક છે. ચલિત પરોક્ષ ખર્ચા છે એ પ્રત્યેક મજૂરીના બંને વસ્તુ માટે 80% ધ્યાનમાં લેવાના છે. વધારાની વિગતો આ પ્રમાણે છે. સ્થિર ખર્ચ રૂપિયા 10,000 છે. કામદાર કલાકોની અછત હોય તેવા સંજોગોમાં કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવાથી સંસ્થાને મહત્તમ નફો પ્રાપ્ત થાય. જો કામદાર કલાક ઉત્પાદન શક્તિમાં વસ્તુ એના 2000 એકમ અને વસ્તુ બીના 4000 એકમનું ઉત્પાદન કરવાનું હોય તો તમને મહત્તમ મળી શકતા કામના કલાકો 80,000 હોય તો કેટલું ઉત્પાદન કરવું જોઈએ જેથી સંસ્થાને મહત્તમ નફો પ્રાપ્ત થાય. તો આ દાખલામાં પણ આપણે સૌપ્રથમ ફાળો ગણીશું ને ફાળા બાદ આપણે કલાક દીઠ ફાળો ગણીશું ને કલાક દીઠ ફાળા બાદ જેનો કલાક દીઠ ફાળો વધુ આવશે તે વસ્તુને પૂરેપૂરા એકમનું ઉત્પાદન કરીશું અને બાકી વધતા કલાકોમાંથી જેનો ફાળો ઓછો છે તે વસ્તુનું ઉત્પાદન કરીશું. તો જ્યારે પણ આપણે કલાકો ધ્યાનમાં લેવાના હોય ત્યારે આ વિગતો યાદમાં રાખીશું. તો સૌપ્રથમ આપણે એકમ દીઠ ફાળાની ગણતરી કરીશું. તો એકમ દીઠ ફાળો દર્શાવતું પત્રક તૈયાર કરીશું. તો વિગત વસ્તુ એ વસ્તુ બી. વિગતમાં લખીશું એકમ દીઠ વેચાણ કિંમત આપણને આપી છે 290 અને 196, તો લખીશું 290 અને 196. ચલિત ખર્ચામાં લખીશું આપણે પ્રત્યેક માલસામાન આપેલ છે 100 રૂપિયા ને 80 રૂપિયા, તો અનુક્રમે વસ્તુ એના 100 વસ્તુ બીના 80. ત્યારબાદ પ્રત્યેક મજૂરી કલાક દીઠ રૂપિયા 50 છે, તો પ્રત્યેક મજૂરીનું સૂત્ર થશે મજૂરીનો દર ગુણ્યા કામના કલાકો. તો 50 ગુણ્યા 1 કરીશું તો વસ્તુ એ માટે 50 રૂપિયા મજૂરી મળશે અને 80 20 ગુણ્યા 1 કરીશ તો વસ્તુ બી માટે 20 રૂપિયા મજૂરી. ત્યારબાદ ચલિત પરોક્ષ ખર્ચા છે એ પ્રત્યેક મજૂરીના 80% લેખે ગણવાના છે. તો 50ના 80% કરશો તો વસ્તુ એ માટે ચલિત પરોક્ષ ખર્ચા મળશે 40 રૂપિયા અને વસ્તુ બી માટે મળશે પ્રત્યેક ખર્ચા એ 16 રૂપિયા. 20ના 80% કરશું તો. હવે આપણે કુલ ચલિત ખર્ચનો સરવાળો કરવાનો છે. 100 + 50 એટલે 150 + 40 એટલે 190. 80 + 20 એટલે 100, 100 + 16 એટલે 116. 290 ફાળો શોધવાનો છે. ફાળો એટલે કે વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. બીજા અર્થમાં આપણે C = V - S - V લખી શકીએ. તો 290માંથી 190 બાદ કરીશ તો વસ્તુ એનો ફાળો આવશે 100 અને 196માંથી 116 બાદ કરીશું તો વસ્તુ બીનો ફાળો મળશે 80. તો અહીંયા આપણને બંને વસ્તુનો ફાળો મળી ગયો છે, અનુક્રમે 100 અને 80. હવે આપણે શોધવાનો છે કલાક દીઠ ફાળો. એટલે ફાળાને આપણે કલાક વડે ભાગી અને કલાક દીઠ ફાળો શોધીશું અને ત્યારબાદ કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું જોઈએ તે આપણે શોધીશું. તો શોધીશું કામદાર કલાકની અછત હોવાથી કલાક દીઠ ફાળાની ગણતરી, જ્યાં કલાક દીઠ ફાળો બરાબર એકમ દીઠ ફાળો ભાગ્યા કામદાર કલાકો. તો વસ્તુ એ માટેનો એક કલાક ફાળો છે 100 રૂપિયા, જ્યારે કામદાર કલાકો છે 50. તો 50 ભાગ્યા 100 કરીશું તો વસ્તુ એ માટે મળશે કલાક દીઠ ફાળો રૂપિયા 2. ત્યારબાદ વસ્તુ બી માટે શોધીશું તો 80 ભાગ્યા 20 તો મળશે આપણને કલાક દીઠ ફાળો 4. તો અહીંયા આપણને સ્પષ્ટ જણાઈ આવે છે કે વસ્તુ બીનો કલાક દીઠ ફાળો વધુ છે, માટે વસ્તુ બીને પૂરેપૂરા એકમનું ઉત્પાદન કરવું જોઈએ અને વધતા કલાકોમાંથી આપણે વસ્તુ એના એકમનું ઉત્પાદન કરવું જોઈએ. તો ઉપર આ રીતે તમારે ડિસ્ક્રિપ્શન લખવાનું છે કે કામદાર કલાકો ચાવીરૂપ પરિબળ છે, તેથી ઉપરના પત્રકમાં ફાળો શોધ્યો અને ત્યારબાદ બંને વસ્તુનો એકમ દીઠ ફાળો અનુક્રમે વસ્તુ એનો રૂપિયા 2 અને વસ્તુ બીનો કલાક દીઠ ફાળો રૂપિયા 4 છે. તેથી વસ્તુ બીનો
ફાળો વધુ હોવાથી વસ્તુ બીના મહત્તમ એકમનું ઉત્પાદન કરવું જોઈએ, જ્યારે બાકી વધતા કલાકોમાંથી વસ્તુ એનું ઉત્પાદન કરવું જોઈએ. તો આપણી પાસે મહત્તમ કલાકો કેટલા છે? તો કે દાખલામાં આપણને 80,000 આપ્યા છે, જેમાં વસ્તુ એના પૂરેપૂરા એકમોનું ઉત્પાદન કરવાનું છે, એટલે કે 4,000 ગુણ્યા 20 એટલે કે 80,000 કલાકો વપરાશે. તો બાકીના વધશે 0 કલાકો વસ્તુ એ માટે, એટલે કે આપણે વસ્તુ એનું એક પણ એકમનું ઉત્પાદન કરી શકીશું નહીં. તો ઉપરયુક્ત ગણતરી પરથી જણાય આવે છે કે વસ્તુ બીના 4,000 એકમનું ઉત્પાદન થશે, જ્યારે વસ્તુ એનો એક પણ એકમનું ઉત્પાદન થશે નહીં, એટલે કે કામદાર કલાકની અછત હોવાથી વસ્તુ એના 2,000 એકમનું ઉત્પાદન ઓછું થશે. તો આ થયો આપણો દાખલા નંબર 12નો જવાબ. હવે આવા જ બંને દાખલાઓ છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાના છે. હોમવર્ક દાખલા નંબર 13 અને 14 એની રકમ જોઈશું. તો સૌપ્રથમ જોઈશું દાખલા નંબર 13ની રકમ. પૂર્વી કંપની 2 વસ્તુનું ઉત્પાદન કરે છે, તેની લગતી માહિતી નીચે મુજબ છે. વિગત: વસ્તુ X, વસ્તુ Y, જેમાં વેચાણ કિંમત એકમ દીઠ રૂપિયા 580 અને 392, પ્રત્યક્ષ માલસામાન 200 અને 160, પ્રત્યક્ષ મજૂરી કલાક છે એ 25 કલાક અને 10 કલાક, મજૂરી કલાકનો દર છે કલાક દીઠ રૂપિયા 4 અને 4, ચલિત પ્રવૃત્તિ ખર્ચા છે એ પ્રત્યક્ષ મજૂરીના 80% લેખે ગણવાના છે વસ્તુ X અને Y માટે. સ્થિર ખર્ચા રૂપિયા 25,000 છે. કામદારોની અછત હોય તેવા સંજોગોમાં કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવાથી સંસ્થાને મહત્તમ નફો પ્રાપ્ત થાય? જો કારખાનામાં ઉત્પાદન શક્તિ વસ્તુ એના 1,500 એકમ અને વસ્તુ વાયના 2,000 એકમનું ઉત્પાદન કરવાનું હોય અને મહત્તમ મળી શકતા કામદાર કલાકો 37,500 હોય, તો કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું જોઈએ જેથી સંસ્થાને મહત્તમ નફો પ્રાપ્ત થાય? તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે અને ગુજરાત યુનિવર્સિટી 2017માં પૂછાયેલો છે. ત્યારબાદ જોઈશું દાખલા નંબર 14, જે પણ આપણે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે, જેની રકમ આ પ્રમાણે છે. સોનાલી લિમિટેડ 2 વસ્તુનું ઉત્પાદન કરે છે, તેને લગતી માહિતી નીચે મુજબ છે. વિગત: વસ્તુ A, વસ્તુ B, જેમાં વેચાણ કિંમત એકમ દીઠ રૂપિયા 160 અને 100 છે, પ્રત્યક્ષ માલસામાન 64 અને 44 રૂપિયા છે, પ્રત્યક્ષ મજૂરી કલાક દીઠ રૂપિયા 2 લેખે, મજૂર કલાકો વસ્તુ A માટે 10 અને વસ્તુ B માટે 8 છે, ચલિત પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 100% ગણવાના છે, એટલે કે મજૂરી જેટલા જ પરોક્ષ ખર્ચા થવાના છે. કામદાર કલાકોની અછત હોય તેવા સંજોગોમાં કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવાથી સંસ્થાને મહત્તમ નફો પ્રાપ્ત થાય? જો કામદારના કારખાનામાં ઉત્પાદન શક્તિ વસ્તુ એના 40,000 એકમ અને વસ્તુ બીના 60,000 એકમનું ઉત્પાદન કરવાનું હોય, તો તેમને મહત્તમ મળી શકતા કામના કલાકો 5,60,000 છે. તો કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું જોઈએ જેથી સંસ્થાને મહત્તમ નફો પ્રાપ્ત થાય? તો આ દાખલો પણ તમારે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે. તો જ્યારે પણ ચાવીરૂપ પરિબળના દાખલાઓ હોય ત્યારે તમારે શું કરવાનું છે? તો કે સૌપ્રથમ ફાળો શોધી લેવાનો છે, અને ફાળો શોધ્યા બાદ કલાક દીઠ ફાળો શોધવાનો છે, અને કલાક દીઠ ફાળો શોધ્યા બાદ જેનો કલાક દીઠ ફાળો વધુ આવે એનો આપણે પૂરેપૂરા એકમનું ઉત્પાદન કરવાનું છે, અને બાકીના વધતા કલાકોમાંથી જે તે વસ્તુનો ફાળો ઓછો આવ્યો તેનું ઉત્પાદન કરવાનું છે. તો આવી સિમ્પલ 3 સ્ટેપમાં દાખલો ગણવાનો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આવા જ કયા વિડીયો તમે જોવા માંગો છો તે કમેન્ટ બોક્સમાં દાખલા નંબર અને ચોપડીનો પાના નંબર લખીને જણાવો, જેથી કરીને તમારા જે પ્રોબ્લેમ્સ છે એનું તમને સમયસર સોલ્યુશન મળી રહે.